પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. પાઉલ એમના પોતાના જમાનામાં સારા એવા ભણેલા ગણેલા પૈસાદાર વ્યક્તિ હતા. ચર્ચની અંદર જે ફરોશીઓનું ગ્રુપ કહેવાય, ફરોશી એટલે એવા લોકો કે જે લોકો સમજદાર કહેવાતા હતા, બાઇબલનું જ્ઞાન ધરાવતા લોકો કહેવાતા હતા અને ચર્ચમાં આગળ પડતા એવા કહેવાતા હતા. એ ફરોશીઓમાંના એક આ પાઉલ પોતે પણ હતા. એનાથી આપણને ખબર પડે છે કે પાઉલ નામાંકિત વ્યક્તિ હતા અને ભણેલા ગણેલા વ્યક્તિ હતા. એમની પાસે બાઇબલનું સારું જ્ઞાન હતું. બીજી બાબત, અત્યારે ઘણી બધી સ્કૂલો તમે જુઓ, કોઈને ઇન્ટરનેશનલ સ્કૂલ કહેવામાં આવે છે, કોઈને પબ્લિક સ્કૂલ કહેવામાં આવે છે, અને આ બધી સ્કૂલો જે છે એ હાઈફાઈ સ્કૂલો કહેવામાં આવે છે, જેમાં હાઈફાઈ સુવિધાઓ હોય છે. અને એમાં જો કોઈ બાળક ભણતું હોય તો બાળક વટથી કહે કે હું આવી હાઈફાઈ સ્કૂલમાં ભણું છું. મા બાપ પણ ઘમંડથી કહે મેં મારા છોકરાને આવી મોટી સ્કૂલમાં મૂકેલો છે. એવી રીતે એ જમાનામાં ગમાલેલ નામના એક ટીચર હતા જે બાઇબલનું શિક્ષણ આપતા હતા અને એ બહુ નામાંકિત વ્યક્તિ હતા. અને એવી વ્યક્તિના હાથે આ પાઉલ પ્રેરિત બધું શીખેલા હતા, એટલે કે એમણે જબરદસ્ત જ્ઞાન મેળવેલું હતું. પરંતુ જે વખતે એમને ઈશ્વરનો અનુભવ થાય છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રકાશ જ્યારે એમની પર પડે છે અને ત્યારે એમને ખરું જ્ઞાન મળે છે. એટલે જો સારા ટીચર પાસે શીખેલા હતા પરંતુ બાઇબલ પ્રમાણેનું જ્ઞાન નહોતું. એનો મતલબ કે તમે ગમે તેવી સારી નામાંકિત બાઇબલ કોલેજમાં ભણો, ઇંગ્લિશ બાઇબલ કોલેજમાં જાઓ, તમે ડિપ્લોમા કરો, તમે PhD કરો, પરંતુ પ્રભુ જો જ્ઞાન ના આપે ને અને તમે આવી કોઈ સંસ્થાઓ પાસેથી જ્ઞાન મેળવેલું હોય ને તો એ જ્ઞાનની ખરેખર કોઈ કિંમત નથી. પણ એ બધું પાઉલ પ્રેરિતને ક્યારે સમજાય છે કે જ્યારે એમની પર પ્રકાશ પડે છે ને ત્યારે સમજાય છે. અને પછી એવું કહે છે કે હું આ બધાને કચરો ગણું છું. કે છે કયાને કચરો ગણું? એમણે પોતે જે મહેનત કરીને પ્રાપ્ત કરેલું હતું એને હું કચરો ગણું છું. કારણ કે એમણે જે મહેનત કરીને પ્રાપ્ત કરેલું એનાથી એમને શું મળેલું? કશું જ નહીં. એ તો ખ્રિસ્ત વિરોધી હતા, એ તો ખ્રિસ્તીઓને મારનાર વ્યક્તિ હતા, મંડળીને સતાવનાર વ્યક્તિ હતા. વિચાર કરો કે બાઇબલનું જ્ઞાન અને ઈશ્વર તરફથી જ્ઞાન મળેલું હોય તો આવું હોય? બિલકુલ વિપરીત જ્ઞાન હતું. બધું બાઇબલથી જ મળેલું હતું, છતાં વિપરીત હતું. અને એટલે પાઉલ કહે છે કે ભલે આ મારા માટે લાભકારક છે. કેમ લાભકારક? કંઈક ફરોશી તરીકેનું નામ મળતું હતું, નામાંકિત વ્યક્તિ કહેવાતા હતા, ચર્ચમાં આગળ પડતા કહેવાતા હતા. પરંતુ સ્વર્ગ ના મળવાનો તો શું ફાયદો? તો કે હું આ બધાને કચરો ગણું છું. હું તમને એવું કહું છું કે શું આજે આવો કચરો તમારા મગજમાં તો નથી ને? આવો કોઈ કચરો તમારા હૃદયમાં નથી ને જેને તમે બહુ સાચવીને બેઠા હોય? તમને એવું લાગતું હોય કે ના તો મારું જ્ઞાન છે, તમને એવું લાગતું હોય તો આ તમે બહુ મુશ્કેલીથી બહુ મહેનતથી મેળવેલું છે, પરંતુ ખરેખર ખ્રિસ્તને પ્રાપ્ત કરવામાં કચરા સમાન હોય. પરંતુ પાઉલ આ બધાને કચરો ગણે છે. અને કેવું જ્ઞાન કચરો છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 22 જાન્યુઆરી 2026ની સાલ અને વોટ્સએપ પર જે 10 સવાલ પૂછવામાં આવે છે તેનો આ વિડીયો છે. અને આજનો પહેલો પ્રશ્ન છે કે કોના દ્વારા ન્યાયીપણાના ફળોથી તમે ભરપૂર થાઓ? અને એનો જવાબ છે કે ઈસુ ખ્રિસ્ત. ઈસુ ખ્રિસ્ત દ્વારા તમે ન્યાયીપણાના ફળોથી ભરપૂર થાઓ. ન્યાયીપણું એટલે આજ્ઞાપાલન. એ આજ્ઞાપાલનનો ફળ હોય. હવે સમજો કે તમારા પિતા એ તમને એવું કહે જા બેટા દૂધ લઈ આવી, અને તો ફટ તેને ઊભા થઈને દૂધ લેવા જાઓ. અને પછી તમારા બાપ કોઈને આગળ વાત કરે મારો છોકરો એટલે જોરદાર, હું કહું ને એટલે ફટ એને કરે. આ ફળ કહેવાય. તો ફળ છે ને તમારા કામથી દેખાય. એટલે ફળ હંમેશા કામમાં દેખાતું હોય છે. હવે આંબો કે હું આંબો છું પણ ઉનાળામાં એની પર એકેય કેરી ના લાગતી હોય તો આંબો થોડો કહેવાય? કેરી તો આવતી નહીં. એટલે માણસ કંઈક કરે ને એ કરણીથી ફળ દેખાય. તો ન્યાયીપણાના ફળો કે છે કોના દ્વારા? ન્યાયીપણાના ફળોથી તમે ભરપૂર થાઓ, અને એ છે ઈસુ ખ્રિસ્ત દ્વારા. એટલે ન્યાયીપણું એટલે આજ્ઞાપાલન. એ આજ્ઞાપાલન છે ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગર આવતું નથી. અને એટલે યોહાનની સુવાર્તા તેનો 14મો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમ આપણે વાંચીએ તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે, માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના બાપ પાસે કોઈ આવી શકતું નથી.
ને પ્રભુ શું કહે છે કે મારા આશ્રય વિના, એટલે કે મારો સહારો લીધા વિના કોઈ પણ આકાશમાંના બાપ પાસે આવી શકતું નથી. મતલબ સ્વર્ગમાં જવું હોય ને તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જોઈએ એમના આગળ તમે ના જઈ શકો. ફરી યોહાને લખેલી સુવાર્તા તેના 15મો અધ્યાય અને 5મી કલમ કે જે ડાળી વેલામાં રહેતી નથી તે ફળ આપી શકતી નથી. અને પ્રભુ શું પોતાને દ્રાક્ષો વેલો કહે છે, આપણને ડાળીઓ કહે છે. અને પ્રભુ કહે છે આપણને ડાળીઓને કે મારાથી નિરાળા રહીને તમે કંઈ જ કરી શકતા નથી. એટલે કે પ્રભુથી તમે અલગ રહીને તમે કંઈ જ કરી શકતા નથી. તો ન્યાયીપણાના ફળ એટલે કે આજ્ઞા પાલનના ફળ એ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગર તમારા ઉપર લાગવાના નથી. તો પ્રભુ એવું કહેવા માગે છે કે ઈસુ ખ્રિસ્ત વગર આપણે દરેક જણા અધૂરા છે, આપણે કશું જ કરી શકતા નથી. અને માટે જૂના કરારના જેટલા બી સંતો થઈ ગયા એટલા લોકો સ્વર્ગમાં નહોતા જઈ શક્યા, પરંતુ એ લોકોને એક જગ્યા પર મૂકવામાં આવેલા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે એ લોકોની પાસે જાય છે, મૃત્યુ પામે છે, ત્યારે એમનો આત્મા એ જગ્યા પર જાય છે જેને અધોલોક કહેવાય છે. ત્યાં જાય છે, પ્રભુ ઈસુ એ લોકોને ઉપદેશ કરે છે. અને એ લોકો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી શુદ્ધ થાય છે ને ત્યાર પછી જ એ લોકો જૂના કરારના સેવકો પણ ત્યાર પછી જ સ્વર્ગમાં જવા પામે છે. આ એફએસસીનો પત્ર જ્યારે આપણે શીખતા હતા ત્યારે એના વિડીયોની અંદર આ બાબત એ દેખાડેલી છે. તમે શોધીને એ જોઈ શકો છો, ડિટેલમાં એમાં સમજાવેલું છે. પરંતુ પ્રભુ ઈસુ વગર આપણે કંઈ જ કરી શકતા નથી. પ્રભુ ઈસુ આપણા માટે મહત્ત્વપૂર્ણ વ્યક્તિ છે. પછીનો પ્રશ્ન છે બીજો કે તમે દરેક પોતાની શાની પર જ નહીં પણ બીજાઓના શાની પર પણ લક્ષ રાખો. અને એનો જવાબ છે હિત. એટલે કે તમે દરેક ફક્ત પોતાના હિત પર લક્ષ ના રાખો, બીજાઓના હિત પર પણ તમે લક્ષ રાખો. એટલે તમારે સમજો કે આગળ વધવું છે. સમજો આજે એક બાબત હું સાધારણ જોઈ રહ્યો છું મા બાપોની અંદર કે એક તો એમના છોકરાઓને એ લોકો સારી સ્કૂલમાં મૂકવા માગે છે. સારી સ્કૂલમાં મૂકીને એમના બાળકો પાસેથી સારું રિઝલ્ટ પણ જોવા માગે છે. એટલે લોકો શું કરે છે, એક તો સારી સ્કૂલમાં મૂકવાનું, પૈસા વધારે ખર્ચ કરવાના, સારી જગ્યા પર ટ્યુશન મોકલવાનું, પછી ઘરે આવીને પણ બાળકની પાછળ પડી જવાનું, ચાલ ભણ, ચાલ વાંચ, ચાલ લખ. એટલે લોકોને એની બાળક પાસેથી સારું પરિણામ એ જોઈતું હોય છે કે છોકરો સારું રિઝલ્ટ લાવે. હવે આમાં કોઈ ખોટું નથી. તમે તમારા છોકરા પાસે સારા રિઝલ્ટની આશા રાખો છો, એમાં કશું ખોટું નથી. પરંતુ મને તો એક જણે એવું કીધું, મારા છોકરા માટે પ્રાર્થના કરો. પેલો ફલાણો છે ને એનાથી 1% બી એનો વધારે તો આવવો જ જોઈએ કે છે બસ. એટલે જે બીજો છોકરો છે એનો 1% કમસે કમ મારા છોકરા કરતાં ઓછો આવે એવી એની ઈચ્છા છે. હું કહું છું કે તમારો છોકરો 100માંથી 100 માર્ક લાવે, મને કોઈ વાંધો નથી, તમને પણ વાંધો ના આવવો જોઈએ. પણ એનો અર્થ એવો નથી કે બીજો કોઈ છોકરો 100માંથી 100 ના જ લાવવો જોઈએ. એટલે બીજાનું પણ હિત જુઓ ને. તો બીજાના માટે બી પ્રાર્થના કરો કે તમારા છોકરાને તમારે જેટલા માર્ક જોતા હોય એટલા એને ઈશ્વર અપાવે. તમે એ માટે મહેનત કરો, પ્રાર્થના કરો, વસ્તુ અલગ છે. પરંતુ સાથે સાથે કોઈ બીજો એનાથી ઓછા લાવે એવું શું કામ વિચારવાનું? પ્રભુ કહે છે ફક્ત પોતાના હિત પર નહીં, બીજાના હિત પર પણ તમે લક્ષ આપો. તમારે આગળ નીકળવું છે, તમે આગળ નીકળો. પણ તમારા આગળ નીકળવા માટે તમે કોઈકને ધક્કો મારીને પાછળ કરો ને એ નહીં ચાલે. એ બી ભલે ને આગળ નીકળતો, તમારે એને આગળ નીકળવું છે, તમે એનાથી વધારે મહેનત કરો. પણ કદી પણ એવું ના હોવું જોઈએ કે એ પાછળ પડી જાય કે હું એને પાછળ નાખી દઉં અને હું આગળ નીકળું, એવી રીતે નહીં. બીજાનું અહિત કરીને જો તમે પોતાનું હિત સાધવા ચાહતા હોય તો એ ઈશ્વરને મંજૂર નથી. એટલે ફક્ત પોતાના હિત પર નહીં, બીજાના હિત પર પણ લક્ષ રાખો. જો કોણ કેટલું વધે છે એનાથી આપણને મતલબ નથી. હવે સમજો કે આપણો પડોશી દેશ પાકિસ્તાન, હવે સ્વાભાવિક રીતે જ્યારે ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ હોય ને, અત્યારે જો ન્યૂઝીલેન્ડ અને ભારતની મેચ ચાલે છે, મને નથી ખબર ક્યારે કઈ જગ્યાએ મને કેટલી મેચ ભારત જીત્યું કે ન્યૂઝીલેન્ડ જીત્યું ખબર, પણ કોઈ ફટાકડા નહીં, કશું નહીં, ખબર જ નથી પડતી. પરંતુ ભારત અને પાકિસ્તાનની જો ક્રિકેટ મેચ હોય અને એમાં ભારત જીતી જાય ને તો ઘરે બેઠા ખબર પડી જાય, ધમાકેદાર ફટાકડા ફૂટે, રેલીઓ નીકળે અને લોકો બાઇકો અને કાર લઈને અવાજ કરતાં કરતાં શોર મચાવતા નીકળે. હવે ખુશી શાની હોય છે? ભારત જીત્યું ને નથી હોતી, પાકિસ્તાન હાર્યું ને એની ખુશી હોય છે. એટલે કે બીજો પડ્યો ને એની. હવે આ તો એક મેં તમને ઉદાહરણ આપ્યું, પરંતુ હું તો કહું પાકિસ્તાન બી આબાદ થાય, એનાથી આપણે શું લેવા દે? ભલે દેશ આગળ વધતો, આપણો દેશ પણ આગળ વધે
અને બીજો દુશ્મન દેશ બી આગળ વધતો એનાથી આપણને લેવા દેવા નથી. પણ આપણો દેશ પાછળ ના પડવો જોઈએ આપણી ઈચ્છા રાખતા તો બહુ સારું છે. પણ બીજાને પાડીને આપણે આગળ વધીએ ને એ વસ્તુ ખોટી છે. એટલે બીજાના હિત પર પણ આપણે લક્ષ આપવાનું છે. પછીનો પ્રશ્ન છે ત્રીજો, શાના તથા શાના વગર બધું કરો? અને એનો જવાબ છે બડબડાટ તથા તકરાર વગર. હવે છે ને કેવું હોય છે કે ઘરની અંદર મહેમાન આવી ગયા. હવે મહેમાન આવી ગયા, અચાનક આવી ગયા. હવે તમે ઘરમાં 4 જણા છો, તમે તમારું ખાવાનું બનાવી ચૂક્યા છો અને અચાનક બીજા 4 જણા તૂટી પડ્યા. હવે તમે 4 જણા કેવી રીતે ખાવાનું ખવડાવશો? તમારા ઘર જ આવ્યા છે, તમારા ઘરે જ રોકાવાના છે. હવે તમારે ખાવાનું બનાવવાનું જ છે. હવે તમે બનાવો પણ છો, સારું જ બનાવો છો, બજારમાં જાઓ છો, સારી જ વસ્તુઓ નોનવેજ લાવો છો, પૈસા ખર્ચ કરો છો, મીઠાઈ લાવો છો, બહુ સરસ રીતે એમને ખવડાવો છો. પણ તમારા હૃદયની અંદર તકરાર છે, બડાબડાટ છે. તમે સ્ત્રી પાત્ર બડાબડાટ કરીને આજે જ આવું તો પહેલેથી ફોન ના કરી દેવાય, અમે ના કરી નાખતા કામ, આ તો અમારું બનાવી ચૂકેલા હતા અને આ વધારાની મહેનત કરી ફલાણું ઢીકડું. એ બડાબડાટ અને તકરાર કરીને બી તમે બનાવ્યું તો ખરું જ. ઉપરથી હાસ્ય રાખીને ખવડાવ ખરું. તમારા અંદર ભલે જલન હોય, વેરભાવ હોય, કડવાશ હોય, પણ તમે ખવડાવો તો બધું સારી રીતે. હું તમને કહું છું કે તમે જે બી કર્યું એનો કોઈ ફળ ખરું? એનો કોઈ ફળ નહીં. કારણ કે તમે બડબડાટ અને તકરાર કરીને તમારું ફળ ખોઈ નાખ્યું. એટલે હું તમને કહું, જો ખવડાવવું પડતું હોય ને કોઈને પણ એને પ્રેમથી ખવડાવો, એને સારું જ ખવડાવો. બીજી વસ્તુ, બડબડાટ અને તકરાર વગર કરો તો શું છે, તમને એનું ફળ પણ મળે. તમે કદાચ કોઈ સંગતમાં જાઓ છો, એ સંગતનું કોઈ તમારે ત્યાં આવી ગયું, ખવડાવો પીવડાવો બડબડાટ વગર અને તકરાર વગર. કારણ કે જ્યારે તમે બડબડાટને તકરારથી કરો છો ને ત્યારે હું તમને ખરેખર કહું, એ ખાવામાં ટેસ્ટ જ નહીં હોતો, મજા પણ નથી આવતી. સામેવાળો કંટાળો કંઈ કેવું ખાવાનું બનાવ્યું આણે. પરંતુ તમે જો બડબડાટને તકરાર વગર કરો ને તો ઈશ્વર પણ એમાં ટેસ્ટ ભરી દે છે અને ઈશ્વર એનું તમને ફળ પણ આપે છે. તમે જો કે 2 પરમેશ્વર એ લોતને ત્યાં જાય છે અને ત્યાં લોકો ખાય છે, પીવે છે, તો લોકોને કેવી બચવાની તક મળી. ઈશ્વરે કેવા લોકોને બહાર કાઢ્યા. પણ એ લોકોએ અપમાન કરીને કાઢી મૂક્યા હોત તો એ લોકો બચી શકત? ના બચી શકત. અને માટે છે ને ઘણી વખત અજાણતા આપણે દૂતોને પણ પરોણા રાખી શકીએ. અને માટે હંમેશા કોઈની પણ આગતા સ્વાગતા કરવાની, કશું પણ કરવાનું, કોઈ પણ કામ ભલે ઉપર આવી પડ્યું હોય તો પણ બડબડાટ અને તકરાર વગર કરવાનું જ છે. તો એ પ્રેમથી જ કરતા શીખો કે જેથી કરીને એનું ફળ મળે. પછીનો પ્રશ્ન છે, તેઓને કચરો જ ગણું છું, જેથી હું પાઉલ કોને પ્રાપ્ત કરું? અને આ વચ્ચે હું તમને બાઇબલમાંથી વાંચીને દેખાડું. ફિલિપી 3 અને હું વાંચું છું તમારે આગળ 5મી કલમથી. 8મે દહાડે સુન્નત પામેલો ઇઝરાયેલના સંતાનનો, બિન્યામીનના કુળનો, હિબ્રુઓનો હિબ્રુ, નિયમશાસ્ત્ર સંબંધી ફરોશી, ધર્મના આવેશ સંબંધી મંડળીને સતાવનાર, નિયમશાસ્ત્રના ન્યાયપણા સંબંધી નિર્દોષ. પાઉલ જે પોતાની લાયકાતો ગણાવે છે, શું લાયકાતો છે? તો કે 8મે દાડે સુન્નત પામેલો. 8મે દાડે એટલે ઈશ્વર ઠરાવેલો હતો. ઇબ્રાહિમને કીધેલું હતું કે ઇબ્રાહિમ સુન્નત 8મે દાડે કરવાની. બસ જે નર બાળક જન્મે એની સુન્નત 8મે દિવસે કરવાની. એટલે કોઈ પ્લસ માઇનસ નહીં, 8મે દિવસે એટલે 8મે દિવસે જ. અને પાઉલની સુન્નત બરાબર 8મે દિવસે જ થયેલી. એટલે એક લાયકાત કહેવાય કે ધાર્મિક કામ યોગ્ય સમયે કરેલું છે. પછી કહે છે ઇઝરાયેલના સંતાનનો, એટલે જે યાકૂબ છે એમના જે 12 કુળ છે, હું તો ઇઝરાયેલના સંતાનનો છું અને ઇઝરાયેલ એટલે ઈશ્વરે પસંદ કરેલી પ્રજા, એમાંનું છે, આ મારી લાયકાત છે કે છે. પછી લખેલું બિન્યામીનના કુળનો. આ બિન્યામીનનું કુળ આમ તો નાનું હતું, બિન્યામીન સૌથી નાના હતા, પરંતુ બિન્યામીન જે છે એ રાહેલના પુત્ર હતા. અને રાહેલ એટલે ઇઝરાયેલ એટલે યાકૂબની માનીતી પત્ની હતી. એટલે કે છે હું તો બિન્યામીનના કુળનો. આ પણ એમનું એક સન્માન કહેવાય, એમની લાયકાત કહેવાય. પછી કહે છે હિબ્રુઓનો હિબ્રુ. હિબ્રુઓનો હિબ્રુ એટલે આ લોકો વર્ષોથી ગુલામ બનેલા હતા અને બહુ બધા ઇઝરાયેલીઓ વિખેરાઈ ગયેલા હતા અને એ લોકોની ભાષા પણ બદલાઈ ગયેલી હતી. પરંતુ આણે હજુ સુધી ભાષા જાળવી રાખી, હિબ્રુઓનો હિબ્રુ. કેમ કે પાઉલ પોતે એવું કહે છે હું રોમન છું. એમનો જન્મ રોમન દેશમાં થયેલો હતો, તાર્સસમાં જન્મ થયેલો હતો અને જન્મથી રોમન હતા. અત્યારે એ લોકો ભારતના લોકો અમેરિકા જાય, 2-5 વર્ષ 10 વર્ષ ત્યાં રહે એટલે પછી ત્યાંના નાગરિક બની જાય. પરંતુ પાઉલ કહે છે હું તો જન્મથી રોમન નાગરિક છું. એટલે આજે કોઈ કહે ને પોતાના અમેરિકન, આમ ગમાડે હું અમેરિકન એમ, એવી રીતે એ જમાનામાં આ રોમ સરકાર એ આખા વર્લ્ડ પર રાજ કરતી હતી અને એના નાગરિક હોવું અને બી જન્મથી નાગરિક હોવું એટલે બહુ મોટી વાત હતી.
તો પાઉલ પ્રેરિત કહેવા માગે છતાં પણ કે છે હું તો કે છે હિબ્રુઓનો હિબ્રુ રહેલો હતો કે છે. પછી એવું કે છે કે નિયમશાસ્ત્ર સંબંધી ફરોશી અને નિયમશાસ્ત્રનો એટલો બધો જાણકાર ને શીખવાડનાર વ્યક્તિ હું હતો કે હું તો ફરોશી તરીકે એટલે હું તો ચર્ચની અંદર આગળ પડતો હતો, લોકોને શીખવાડનાર એવો વ્યક્તિ હતો. પછી એવું કે છે ધર્મના આવેશબંધી મંડળીને સતાવનાર, એટલો જેટલો જોશીલો હતો એટલો આવેશમાં હતો કે જો ઈશ્વર વિરોધી કાર્ય નિયમશાસ્ત્ર વિરોધી મને કાર્ય દેખાય તો કોને મારી નાખતો હતો. એટલે જો મંડળીને સતાવનાર, આ એમની બધી લાયકાતો ગણાવે છે. અને પછી શું કહે છે કે નિયમશાસ્ત્રના ન્યાયપણા સંબંધી નિર્દોષ, એટલે જો જૂના કરારમાં જે નિયમશાસ્ત્ર હતું ને એ નિયમશાસ્ત્ર પ્રમાણે જો આ પાઉલનો ન્યાય કરવામાં આવે તો એમણે એક અર્પણ એમણે યોગ્ય સમય કરેલું હતું, એક વિધિઓ યોગ્ય સમયે પાડીને બતાવેલી હતી. નિયમશાસ્ત્ર પ્રમાણે ઈશ્વર આ પાઉલને દોષી ના ઠરાઈ શકે એવું જોરદાર નિયમશાસ્ત્ર આ પાઉલે પાડેલું હતું. કેટલું બધું જોરદાર કહેવાય કે નિયમશાસ્ત્ર કોઈ પાડી નહોતું શકતું, પરંતુ પાઉલે નિયમશાસ્ત્ર પાડીને બતાવેલું હતું. હવે આટલી બધી લાયકાતો હતી. પછી શું કહે છે પણ જે વાના મને લાભકારક હતા તે મેં ખ્રિસ્તને લીધે હાનિકારક ગણ્યા. આ બધું મને ફાયદાકારક હતું. ચર્ચમાં આગળ પડતું સ્થાન, સારી કમાણી, માનવંત, માનમોભો, ઇજ્જત, કેટલું બધું હતું. આજે તમે સારું ભણેલા હોય, સારી સ્કૂલમાં ભણેલા હોય, સારી લાયકાત, સારી ડિગ્રી મેળવેલી હોય, સારી કોલેજ કરેલી હોય અને તમે સારા પગારધારી હોવ, સારી કંપનીમાં નોકરી કરતા હોય તો કેટલું બધું સરસ. પણ શું એનાથી તમને અનંત જીવન મળે? શું એનાથી ખ્રિસ્ત મળે? અને આટલી બધી લાયકાતો પાઉલને હતી, એનાથી ખ્રિસ્ત નહોતા મળ્યા એમને. તો પાઉલ પ્રેરિત શું કહે છે આ બધા મને લાભકારક હતા પણ એને હાનિકારક ગણું છું. કેમ? આટલું બધું પ્રાપ્ત કરીને જવાનું તો નરકમાં જ નહીં, તો પછી મને ફાયદો શું કહે છે? અને પછી શું કહે છે વળી ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે હું એ બધાને હાનિ જ ગણું છું. એને લીધે મેં સગડાનું નુકસાન સહન કર્યું અને તેઓને કચરો જ ગણું છું જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું. આ બધી લાયકાતોનું કચરો ગણું છું જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું. હું તમને પણ કહું છું કે ખ્રિસ્તને જો પ્રાપ્ત કરવા હોય ને તો તમારી બધી લાયકાતો એની આગળ કચરા સમાન છે. અને જો તમે લાયકાતોને પકડી રાખશો તો તમે કદી ખ્રિસ્તને નહીં મેળવી શકો. લાયકાતો મૂકી દેવી પડે. મેં બાઇબલ કોલેજ કરેલી છે, મેં 10 વખત બાઇબલ વાંચેલું છે, મેં આટલા ઉપવાસો કરેલા છે, હું ચર્ચમાં આગળ પડતો છું, તો એના લીધે ખ્રિસ્ત ના મળે. એ બધી બાબતોને લીધે ખ્રિસ્ત ના મળે. એમાં તો નમ્રતા જોઈએ. હા પ્રભુ આ રહ્યો, નમ્રતા જોઈએ તો ખ્રિસ્ત મળે. એટલે જે બાબતોથી જે લાયકાતોથી ખ્રિસ્ત ના મળતા હોય તો પછી એ તો કચરો જ કહેવાય. એટલે જો તમે કોઈ લાયકાતોને પકડીને બેઠા હોય ને તો એને મહેરબાની કરીને કચરો ગણો કે જેથી ખ્રિસ્તને આપણે પ્રાપ્ત કરી શકીએ. પછીનો પ્રશ્ન, આપણી અધમાવસ્થામાંના શરીરનું એવું શું કરશે કે તે તેના મહિમાવાન શરીરના જેવું થાય? અને એનો જવાબ છે રૂપાંતર. શું કહે છે? આપણી અધમાવસ્થામાંના શરીરનું, એટલે આપણું શરીર છે ને અધમ અવસ્થામાં, એટલે હાવ નીચ કક્ષાનું શરીર છે આપણું. જો તમને ગમે ત્યારે તાવ આવી જાય, ગમે ત્યારે બીમારી લાગી જાય, ગમે ત્યારે થાક લાગી જાય, આ શરીર શું કામનું? કંઈ જ નહીં. પણ પ્રભુ આ શરીરનું એવું રૂપાંતર કરી નાખશે કે કોના જેવું થાય ખબર? એમનું પોતાનું જેવું શરીર છે ને એવું. વિચાર કરો આપણા ઈશ્વર કેટલા બધા મહાન છે અને આપણું આ નાશવંત શરીર એને અવિનાશી શરીર બનાવવા ચાહે છે. પ્રભુ આપણાને એમના વચ્ચે કોઈ ભેદ રાખવા નથી ચાહતા. એમનું પોતાનું શરીર જેટલું જોરદાર છે, જેટલું પાવરફુલ છે, એવું પાવરફુલ શરીર તમારું બનાવવા માગે છે. પણ એના માટે પ્રભુમાં બની રહેવું બહુ જરૂરી છે. પછીનો પ્રશ્ન છે, પાઉલ પ્રેરિત એવું કહે છે ગરીબ થવું હું એટલે કે પાઉલ જાણું છું, તથા શું હોવું પણ હું જાણું છું, અને છે ભરપૂર હોવું. એટલે જાણું છું એનો મતલબ પાઉલ પ્રેરિત એવું નથી કહેવા માગતા કે ભરપૂર હોવું એટલે શું હું જાણું છું, એટલે કે બહુ બધા પૈસા હોવા, સોનું ચાંદી હોય, મોટો બંગલો હોય, કાર હોય, એને ભરપૂરપણે હું જાણું છું. કે પછી ગરીબ હોવું હું જાણું છું એટલે કે આપણી પાસે કશું ના હું જાણું છું, એવું નથી કહેવા માગતા. ગરીબી શું એવું જાણું છું એવું કહેવા નથી માગતા. ભરપૂરપણું શું હોવું શું છે એવું જાણું છું એવું નથી કહેવા માગતા. એ કહેવા માગે છે મેં બે અનુભવ કરેલો છે. હું ગરીબ અવસ્થામાં રહેલો છું કે જ્યારે મારી પાસે કશું જ નહોતું, અને હું માલદાર અવસ્થામાં પણ રહેલો છું. એ બંને હું શીખ્યો છું કે છે.
એમના કહેવાનો મતલબ એવો છે, હું જાણું છું કહેવાનો મતલબ કે મને ભરપૂર શું એ મને ખબર છે, એમાં હું રહેલો છું, અને તંગાસ શું, તંગી શું કે ગરીબ હોઉં છું એ પણ મેં જોયેલું છે, અને એ બંનેમાં હું રહ્યો, શાંતિથી રહ્યો. તો પ્રભુ એનો સેવક એ આપણને એવું કહેવા માગે છે કે જીવનમાં ચડતી પડતી આવે ને પણ તમે એમાં રહેતા શીખો. ગરીબ થઈ જાઓ તો ગરીબ રહીને રહેતા શીખો, ધનવાન બનો તો ધનવાન બનીને રહેતા શીખો. ધનવાનમાં છકી નહીં જવાનું, ગરીબીમાં હારી નહીં જવાનું. એ જે બી છે એમાં તમે જીવતા શીખો, એવો પાઉલ પ્રેરિત કહેવા માગે છે. પછીનો પ્રશ્ન, જે અવસ્થામાં હું એટલે કે પાઉલ છું તેમાં કેવી રીતે રહેવાનું હું શીખ્યો છું? તો કહે છે કે સંતોષથી. તમારી પાસે 5 રૂપિયા હોય તોય સંતોષ હોવો જોઈએ, 50 હોય તો બી સંતોષ હોવો જોઈએ, અને 5 લાખ હોય ને તો બી સંતોષ હોવો જોઈએ. જે છે એમાં સંતોષ. એકવાર એક રાજા હતો અને એના પ્રધાનને લઈને વેશપલટો કરીને એ પોતાના રાજ્યની અંદર ફરવા નીકળેલો, લોકોને દિનચર્યા જોવા નીકળેલો. એમાં એક પરિવાર જુએ છે, ગામને પાદરે બહારની જગ્યા પર, અને નાનકડી થોડીક જમીન, નાનકડું ઘર, પત્ની અને બાળકો બહુ આનંદ ઉલ્લાસથી રહેતા હતા, બહુ સરસ રીતે રહેતા હતા. રાજાને આશ્ચર્ય થઈ ગયું કે મારી પાસે આટલો બધો પૈસો છે, હીરા જવેરાત છે, સોનું છે, પત્ની છે, બાળકો છે, મોટો મહેલ છે, રથ છે, તો બી આ લોકોને જેવી શાંતિ આનંદ તો મારી પાસે બી નથી. આ લોકો આટલા શાંતિ આનંદમાં કેમ છે? તો પ્રધાનને પૂછે છે, પ્રધાન ત્યારે આ લોકોની પાસે આટલો બધો આનંદ કેમનો, શાંતિ કેમ નહીં? તો પ્રધાન કહે છે, રાજાજી આ લોકો છે ને 99 ક્લબના મેમ્બર નથી ને એટલે. રાજા કે 99 ક્લબના મેમ્બર એ પાછું શું છે? તો કંઈ નહીં, હું તમને દેખાડીશ કે છે. અને પછી એ લોકો મહેલમાં ગયા. એટલે પ્રધાને રાજાને કીધું કે રાજાજી મને 99 મોહર આપો બસ કે. અને મારે તમને 99, મેં કીધું કે 99 ક્લબનો મેમ્બર નથી, એ પેલા લોકોને મેમ્બર બનાવીને તમને બતાવો કે શું છે કે છે. તો કે સારું કહે છે, આ પાછી માગતા નહીં કે છે. તો કે સારું. એટલે 99 સોના મોહર લીધી અને એની પોટલી બનાવી, અને પેલું જે પરિવાર આનંદથી રહેતું હતું ને એના ઘરના દરવાજે રાત્રે ચૂપકીથી મૂકી દીધું. હવે સવારે શું થયું કે પેલો ભાઈ ઉઠ્યો, દરવાજો ખોલીને બહાર જવા જાય તો પેલી પોટલી, અરે પોટલી સી છે. એટલે તો ઘરમાં જઈને એને બહાર ઉઠા, જો મને કશું મળ્યું, મને કશું મળ્યું. આપણા દરવાજા પર તો છોકરાઓને એકઠા કર્યા, જો કશું છે કે છે. બધા આનંદથી રહેતા હતા. અને ખોલીને જોયું સોના મોહર, સોના મોહર એટલે કેટલી છે ઘણો છે, 1 2 3 4 5 6 7 8 9 99. બે 99 ના હોય તો 100 હોય, 99 થોડી હોય કે નહીં? પતંગ એટલે તું એકવાર ગણ છે, 99 જ છે કે છોકરાને કે ગણ 99 જ છે. તો માણસ 99 એક વધારે હોત તો 100 ના થઈ જાત કે છે. આ 99 કેમ? જો ક્રિકેટની અંદર પણ 99 રન પર આઉટ થાય ને તો બહુ અફસોસ થાય. એ 9 પર આઉટ થઈ જાય તો વાંધો નહોતો, તો શાંતિ હતી. પણ 99 પર આઉટ થાય, 1 રન બની ગયો હોત તો, આ લોકોને 1 મોર વધારે હોત તો આ માણસ તો વિચારવા પડે કે 1 મોર કંઈ વાંધો નહીં, થોડી મહેનત વધારે કરીશ અને 1 મોર ખરીદી લાવીશ, 100 કરી દઈશ. હવે શું થયું, 2-4 દિવસ પેલી પત્ની હતી એને તો કે મોર તો મફત જ મળેલી છે, તો લાઈને 2-4 સાડી ખરીદી લઉં. એટલે 2-4 મોર લઈ અહીં તો બજારમાં ઉપડી ગઈ, સાડી ખરીદીને લઈ આવી. અને પછી સાંજે એનો પતિ આવ્યો તો કીધું કે જો આ સાડી લાવી. તો સાડી તો સરસ છે પણ લાવી કઈ હતી કરી? એ પેલી મોર નથી, એમાંથી 5 વાપરી કાઢી કે છે. ઓલી કહે છે હું 100 કરવા જાઉં છું ને તે 5 વાપરી કાઢી કે છે. શ્રમને બેની વચ્ચે લડાઈ ઝઘડો થઈ ગયો. હવે 2-4 દિવસ પછી છોકરાઓ ઉઠ્યા, પોતાના માટે બૂટ ચંપલ લઈ આવ્યા, અને 8-10 મોર એ લોકો બી વાપરી નાખ્યા. પેલા માણસને ખબર પડી, એ લોકોને ઝટકી નાખ્યા, ઘરમાં લડાઈ ઝઘડા કંકાસ. હું 100 કરવામાં છું ને ઓછી થશે, 100 કરવામાં છું ઓછી થાય છે. લગભગ મહિનો થયો. પ્રધાન કહે ચલો આપણે પેલા પરિવારની મુલાકાત લઈએ કે. અને ત્યાં ગયા તો લડાઈ ઝઘડો ચાલતો હતો. રાજા કે આ લોકો શાંતિથી રહેતા શું થયું? તો કંઈ નહીં, 99 ક્લબના મેમ્બર બની ગયા છે કે ચાલકો. અને એટલે માણસના જીવનમાં છે ને આ વસ્તુ બહુ છે. તમે જુઓ કે માણસ પાસે 99,000 હોય ને ભાઈ ક્યારે 1,000 જાય તો મારી પાસે લાખ રૂપિયા જમા થઈ જાય. એટલે 99,000નો આનંદ તો બાજુ પર, પણ 1,000 માટે મહેનત ચાલુ. એટલે એને જે બી છે ને એમાં સંતોષ નથી. પરંતુ પાવલ પ્રેસ શું કહે છે, હું જે બી પરિસ્થિતિમાં રહું છું ને
એ પરિસ્થિતિમાં સંતોષથી રહેવાને ટેવાયેલો છું. સંતોષ સહિતનો ભક્તિભાવ એ જરૂરી છે. સંતોષ તમારા જીવનમાં હોવો જોઈએ. વધારે હોય તોય સંતોષ રાખો, ઓછો હોય તોય સંતોષ રાખો, જેટલું છે એટલામાં સંતોષી રહો. પછીનો પ્રશ્ન છે, આપણી નાગરિકતા ક્યાં છે? હવે નાગરિકતા એટલે તમે ક્યાંના સિટીઝન છો? હવે આપણે ભારતના છે, આપણે ભારતીય નાગરિક છે. પરંતુ હું તમને કહું, બાઇબલ એવું કહેવા માગે છે કે આપણી નાગરિકતા આકાશમાં છે. કારણ કે તમે પેદા થયા ને પૃથ્વી પર તમારાથી નથી થયા, તમારા મા બાપની ઈચ્છાથી પણ નથી થયા. આપણે જ્યારે પેદા થયા છે ને ત્યારે એક શરીર એ માના પેટમાં આકાર લે છે, પરંતુ આત્મા માના પેટમાં આકાર નથી લેતો. આત્મા ઈશ્વર પાસેથી આવે છે. અને એટલે સભા શિક્ષક એનો 12મો અધ્યાય અને તેની 7મી કલમમાં એવું લખેલું છે, જ્યારે માણસ મરી જાય છે ત્યારે અને અગાઉ જેવી ધૂળ હતી તે પાછી ધૂળ થઈ જશે, અને દેવે જે આત્મા આપ્યો તે દેવ પાસે પાછો જશે. શું લખ્યું? દેવે જે આત્મા આપ્યો. દેવે જે શરીર આપ્યું નથી. શરીર માટે તો ઈશ્વરે એક રચના કરી દીધી છે, અને સ્ત્રીના પેટની અંદર, ગર્ભસ્થાનની અંદર એક શરીર આકાર લઈ લે છે. પરંતુ આત્મા આકાર ક્યાં લે છે? એ તો સ્વર્ગમાં આકાર લે છે. તો આત્મા ક્યાંથી આવે છે? સ્વર્ગમાંથી આવે છે. તો આપણી નાગરિકતા ક્યાં? એ સ્વર્ગમાં, આકાશમાં છે. આપણે મૂળ ત્યાંના છે. આ શરીર તો એને ખલાસ થઈ જાય છે. અને જ્યાંની આપણી નાગરિકતા છે ને ત્યાંનો નાગરિક બની રહેવું પડે. જે દેશના તમે નાગરિક છો ને એના તમે સારા નાગરિક હો તો સારું છે. પણ જો તમે સારા ના હો, ચોરી કરવા લાગો, લૂંટ કરવા લાગો અને લોકોનો ખૂન કરવા લાગો, તો તમને શું કરે? દેશ નિકાલની સજા કરે, ફાંસીની સજા કરે, જેલમાં નાખવાની સજા કરે. તો શું નાગરિકોને જેલમાં નાખે? ના, નાગરિકોને ના નાખે. પણ નાગરિક જેવું રહેતા ના હોય ને એ લોકોને. હવે તમે જો આકાશના નાગરિક છો તો ત્યાંના જેવા કામ કરવા પડશે ને. તેના જેવા કામ નહીં કરો તો નાગરિકતા રદ અને નાગરિકતા બની જશે નરકની. એટલે યોગ્ય રીતે કામ કરતા શીખો. ટૂંકમાં આકાશના નાગરિક છો તો આકાશીય કામ કરતા શીખો. પછીનો પ્રશ્ન છે, પાઉલે કઈ દાડે સુન્નત કરેલી? અને અમુક લોકોનો જવાબ ખોટો પડ્યો, 8મે દાડે. હવે પાઉલની 8મે દાડે સુન્નત થયેલી, પણ મેં પ્રશ્ન ફેરવી નાખેલો કે પાઉલે કઈ દાડે સુન્નત કરેલી? કરાવેલી નહીં, કઈ દાડે સુન્નત કરેલી. તો પાઉલે તો કદી કોઈની સુન્નત નથી કરી. તો આનો જવાબ એવો આવે, કોઈ દાડે નહીં. પરંતુ અમુક લોકો એમાં માર ખાઈ ગયા અને કોઈ લખી નાખેલું 8મે દાડે. અને હું ખાસ કહું કે આ પ્રશ્નોનો જવાબ તમે આપો છો ને બહુ સારું છે, પણ સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધીનો સમય છે. એટલે તમે સાંજે 7 વાગ્યા સુધી જવાબ આપી શકો છો. પરંતુ તમે સાંજે જ્યારે હું લિસ્ટ મૂકું ને ત્યારે લિસ્ટ જોજો, એમાંથી 7 થી 8ની અંદર જેટલા લોકોનો જવાબ હોય છે ને એનાથી ઓછા લોકોનો 8 થી 9માં જવાબ હોય. અને પછી તો અમુક જ લોકો બચાવે 10, 12, 15 જણા. એ લોકો ટુકડે કરતાં આપે અને 2-4 જણા તો નાય આપે. બહાના બી કહેવા, અમે અત્યારે બહાર છે, હું શોપિંગ કરવા માટે આવ્યો છું કે આવી છું, અત્યારે મારા ઘરમાં લગ્નનો માહોલ છે, અને કોઈ તો હું બહાર ફરવા આવ્યો છું કે બહાર ફરવા આવી છું, મારા ઘરે મહેમાન આવેલા છે. આવા અમુક લોકો બહાના બતાવે. પરંતુ હું તમને કહું કે આ 10 સવાલ જે છે એના જવાબ 4 જ અધ્યાયમાંથી શોધવાના હોય છે. બસ અત્યારે ખાલી એફએસસી અને ફિલિપી, હવે એમાં 2 અધ્યાય ક્યાં બાકી રાખું, એટલે મેં 6 અધ્યાય લઈ લીધા. તો હું તમને કહું કે એ 6 અધ્યાય લીધા એ કંઈ બહુ ભારે કહેવાય. તમે 10 પ્રશ્નોના જવાબ તમે આપવા બેસો ને તો પહેલા દિવસ હું તમને કહું બહુ બધું તમને અડધો કલાક લાગે. અને એ બી અડધો કલાક કેમ લાગે? કારણ કે તમે સવારે 7 વાગે સવાલ પૂછ્યા, તમે 7 વાગે જ બાઇબલ ખોલીને બેઠા. પરંતુ આગલા દિવસ જાહેર કરી દઉં છું કે આવતીકાલથી ફિલિપીઓનો પત્ર. તો સમજો કે આગલા દિવસ જાહેર કરું ત્યારે તમે વાંચી નાખો, બીજા દિવસે ફરી વાંચી નાખો. તો હું તમને કહું તમને 10 મિનિટથી વધારે કદી પણ સમય ના લાગે. પણ ચલો માની લે અડધો કલાક. શું તમારી પાસે સવારમાં 7 થી 7:30માં અડધો કલાક ના હોય? એ અડધા કલાકની અંદર તમે જવાબ ના આપી શકો. પરંતુ જે લોકો આવું સબ વિચારીને ના મારે આપી દેવો જોઈએ, ના મારા કામ પહેલું પતાવવું જોઈએ, આ કામ મહત્ત્વનું છે, મારા આત્માના માટે ફાયદાકારક છે, મને એનાથી જ્ઞાન મળે છે, બુદ્ધિ મળે છે, ડાપણ મળે છે, મને ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત થાય છે,
તો એ લોકો સવારે વહેલા મથી પડે છે. અને તમે જો જે લોકો સવારે વહેલા મથી પડે છે ને એ લોકોના મોટે ભાગે જવાબો સાચા હોય છે. અને ખોટા કોણ આપણે જે પાછળથી ઢીલાસથી આપે છે ને એ લોકોને માટે. તો તમને કોઈ ઢીલાસ છોડો. તમારા ઘરે ગમે તેવા મહેમાન આવે, તમે ટોયલેટનું પ્રેશર આવે તો તમે એવું વિચારો છો હું ટોયલેટ જઈશું કેવું લાગશે, અમારે ત્યાં મહેમાન આવે છે, અમારે ત્યાં લગ્ન પ્રસંગ છે, હું તો તૈયાર થયેલો છું, તૈયાર થયું તો બહાર ફરવા નીકળ્યું. તમે પહેલું ગમે ત્યાંથી શોધીને પહેલાં તમે ટોયલેટ જશો. કેમ પ્રેશર આવ્યું છે, રહેવા એવું છે નહીં. તમે કોઈની શરમ પડતા નથી. તો કહું છું બાઇબલ વખતે જ ઈશ્વરનું કામ કરતી વખતે જ આપણે શરમ ભરવાની. મારા ઘરે મહેમાન આવ્યા છે કે હું ફરવા ગયો છું, શું તમે અડધો કલાક આના માટે ના કાઢી શકો? તમે ચોક્કસ કાઢી શકો, પરંતુ આ એક જાતનું બહાનું છે અને એટલે થોડો પ્રોબ્લેમ થાય છે. પરંતુ આના માટે તમે ધ્યાન રાખો. તમે જેટલું ઈશ્વરમાં આગળ વધવાનો પ્રયત્ન કરશો ઈશ્વર તમને એટલી જ સહાયતા કરશે. અને એટલે તમે કાલથી લિસ્ટ તપાસવાનું શરૂ કરજો. જોજો જે શરૂઆતમાં લોકો જવાબ આપે છે ને એ લોકોના મોટે ભાગે સાચા હશે, અને પાછળના જે લોકો હશે એ લોકો તો સામાન્ય હોય ને તો બી ખોટા પડી જાય છે. કારણ કે તમને ધગસ નથી, તલબ નથી ને તો ઈશ્વર પર તમારા જીવનમાં કામ નથી કરતા. આના માટે હંમેશા તલબ રાખો તો ઈશ્વર તમને એમના જ્ઞાનથી વરસે અને તમે આગળ વધી શકશો. જો તમારી પાસે તમે ખરેખર કદાચ બહુ વહેલા ઉઠીને તમે નોકરી જાઓ છો, ત્યાં ફોન એલાઉડ નથી, તો હું માની શકું છું, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. એ બરાબર, ત્યાં તમે આધીન રહો, કારણ કે ત્યાં તમને પગાર મળે છે, તો તમારે એના આધીન રહેવું જ જોઈએ. એમાં હું ના નથી પાડી શકતો. પરંતુ જો તમે અડધો કલાક કાઢી શકો એમ છો તો પછી તમે સવારે જ કાઢો કે જેથી કંઈ ઈશ્વર તમારા જીવનમાં રસ લે, તમારા જીવનમાં વધુ કાર્ય કરે. અને આ તો છેલ્લો પ્રશ્ન છે, કોણ પોતાની પ્રસન્નતા પ્રમાણે તમારામાં ઈચ્છવાની તથા કરવાની પ્રેરણા કરે છે? અને છે દેવ. તમે જો દેવ જે છે ને એ તમારી અંદર સારું ઈચ્છવાની અને સારું કરવાની પ્રેરણા કરે છે. તમે જો તમારા ઘરે કોઈ સેવક આવે ને તમને અંદરથી થાય એટલે એને દાન આપો, એ તમારાથી નથી થતું હતું, એ ઈશ્વરીય પ્રેરણા છે. ઈશ્વર તમને પ્રેરણા કરે છે, સારું કરવાની પ્રેરણા. અને પછી પ્રેરણા પછી એ આગળ એને વધારવાનો પણ પ્રયત્ન કરે છે. પણ તમારે એના આધીન થવું કે નહીં થવું એ તમારા હાથમાં. ઈશ્વર જબરદસ્તી કશું નથી કરાવતા. મારે એકવાર એવું થયેલું, ત્યારે મારા દિવસો એ નાણાકીય રીતે હું એને ભૂંડા નથી કહી શકતો, ખોટા પણ નથી કહી શકતો, પરંતુ એ વખતે નાણાકીય પરિસ્થિતિ મારી સારી નથી. પરંતુ એ સમયમાં ઈશ્વરે મને ઘણું બધું શીખવાડ્યું. એકવાર મારે ચર્ચમાં જવાનું હતું, મેં પહેલાં પણ એકવાર વાત કરેલી. મારી પાસે ફક્ત 50 રૂપિયાની નોટ. બહારથી એક સેવક આવેલા એટલે મારે એમને સાંભળવા હતા. અને મેં મારી પત્નીને કીધું કે આપણે રસ્તામાં નીકળીએ ને તો બજાર આવે છે તો મને યાદ દેવાજો, કોઈની પાસે છૂટા લઈ લઈશ, કારણ કે ત્યાં દાન નાખવું પડશે. 50 રૂપિયા છેલ્લા. અને પછી આવતીકાલે આપણે શું કરીશું? બજારમાંથી જ અમે નીકળ્યા. હું પણ ભૂલી ગયો, મારી પત્ની પણ ભૂલી ગઈ. ચર્ચમાં જઈને બેસી ગયા, મિટિંગ પૂરી થઈ અને દાનનો વાર આવ્યો ત્યારે યાદ આવ્યો કે યાર 50ની નોટ તો એક જ છે, હવે દાન નાખવામાં શું કરીશું? ઘણી બધી આઈડિયાઓ આવી કે ખાલી ઝૂલીમાં આમ મુઠ્ઠી નાખીને પાછો હાથ લઈ લો, કંઈ ખબર પડવાની છે, પાછો છેતરપિંડી કહેવાય. એવું પણ વિચાર આવી ગયો, કેટલા ઉઠીને બહાર નીકળી જાઉં. પણ એ બી મને વિચાર ખરાબ લાગ્યો કે શું કામ બહાર નીકળી જવાનું. એવો પણ વિચાર આવ્યો કે ચૂપચાપ બેસી રહેવાનું, કોણ આપણી પાસે જબરદસ્તી લેવાનું છે. પણ એમાં મને શરમ અનુભવાઈ અને હું એકદમ અશાંત થઈ ગયો કે કાલે શું કરીશ, આજે 50 નાખી દઈશ, કાલે શું કરીશ. મેં ઈશ્વરને પ્રાર્થના કરી, સર તો મને શાંતિ આપો, મને આનંદ આપો, કારણ કે આનંદથી આપનાર દેવ ચાહે છે, ખુશીથી આપનાર દેવ ચાહે. પ્રભુ મને ખુશી આપો. અને ખરેખર મારું મન ઈશ્વર એવું બદલી નાખ્યું. અને જ્યારે દાનની ઝોલી મારી પાસે આવી, મેં 50નું નાખી દીધી. દેખી જાય કે કાલે કોઈ વાંધો નહીં, ઉકાળો બનાવીને પી લઈશું, કાળી ચા પી લઈશું, એવું વિચાર કર્યો. ચર્ચને જુદો બહાર જ નીકળેલો, એક બેન દોડતા આવ્યા અને આ એને મને લો સ્ટેનલી ભાઈ એમ કરીને મારા હાથમાં પૈસા મૂક્યા. અને મેં જોયું તે સોની નોટ હતી. મેં બેનને પૂછ્યું કે બેન શું થયું આટલા મને દૂરથી દોડતા સૂતા આવ્યા? અને એમણે મને જે વાત કરી બહુ આશ્ચર્યજનક હતી કે હું અંદર ચર્ચમાં નાખવા માટે આવેલી. બધું મને ઈશ્વર પ્રેરણા કરી કે ના સ્ટેનલી ભાઈ છે એને આપશે કીધું. તો કે મેં ચર્ચમાં ના નાખ્યા કે છે. વિચાર કરો મને કેવી પ્રેરણા થઈ, નાખી દે ભાઈ, ભલે છેલ્લી તો છેલ્લી, ખુશી આપી ઈશ્વર મને. અને બેનને કેવી પ્રેરણા કરી, તો પ્રેરણા કરાવનાર ઈશ્વર છે. પરંતુ એને આધીન થવું કે ના થવું એ તો પછી આપણી જ વાત છે. પરમેશ્વર જબરદસ્તી કામ નહીં કરાવે. અને માટે પોતા વિશે સાવધાન રહો. ઈશ્વર પ્રેરણા કરે ને એ કામ કરતા શીખો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.